નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું પીએફએમએસમાં આપણે જે આખા વર્ષ દરમિયાન જે હેડવાઇઝ ખર્ચ કરેલ છે તેની એજન્સી કેશબુક એટલે કે સ્ટેટમેન્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની આજે આપણે માહિતી મેળવીશું. પ્રથમ આપણે પીએફએમએસની સાઇટ ઉપર આવી અને અહીંયા આપણે આપણા એડમિન આઈડીથી લોગિન થવાનું છે. તો આપણે અહીંયા આપણું એડમિન આઈડીથી લોગિન થઈ જઈશું. લોગિન થયા બાદ અહીંયા આપણને આપણું એક હોમ પેજ જોવા મળશે. હોમ પેજમાં અહીંયા આપણને કેટલાક મેનુ જોવા મળશે. જો આ મેનુ આપણને ન દેખાતા હોય તો અહીંયાથી આપણે 3 લીટી જે છે તેના પર ક્લિક કરીશું તો તેના પર ત્યાં આપણને કેટલાક મેનુ જોવા મળશે. તો આ મેનુમાંથી આપણે અહીંયા રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. રિપોર્ટ ઉપર ક્લિક કરતાં આપણને અહીંયા ઉપરની સાઈડ કેટલાક બીજા મેનુ ઓપન થશે, જેમાંથી આપણે અહીંયા મોનિટરિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે. મોનિટરિંગ ઉપર ક્લિક કરતાં આપણે કેટલાક બીજા ઓપ્શન પણ આપણને એમાં જોવા મળશે, જેમાંથી આપણે અહીંયા એજન્સી કેશબુક ઉપર ક્લિક કરવાનું રહેશે. એજન્સી કેશબુક ઉપર ક્લિક કરતાં અહીંયા આપણને એક નવું ડાયલોગ બોક્સ ઓપન થશે, જેમાં આપણે અહીંયા સ્કીમ નેમ જે છે ત્યાંથી આપણે સ્કીમ પસંદ કરવાની છે. જે 209 જે આપણે પીએફએમએસમાં ખર્ચ માટે જે આપણે સિલેક્ટ કરીએ છીએ તે જ સ્કીમ અહીંયા આપણે સિલેક્ટ કરવાની છે. હવે આપણે કઈ તારીખથી કઈ તારીખ સુધીનો આપણે સ્ટેટમેન્ટ જોઈએ છે એ તારીખો અહીંયાથી આપણે ફ્રોમ ડેટથી ટુ ડેટ એ સિલેક્ટ કરી લેવાની રહેશે. અહીંયા ફિગર્સમાં આપણે એકચ્યુઅલ ઉપર જ ક્લિક રહેવા દઈશું. ત્યારબાદ અહીંયા વ્યૂ રિપોર્ટ જે છે તેના પર આપણે અહીંયા ક્લિક કરીશું. વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કરતાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણો રિપોર્ટ પ્રોસેસિંગમાં છે, એટલે કે ડાઉનલોડ થઈ રહ્યો છે. ડાઉનલોડ થતાં મિત્રો થોડી સમય લાગી શકે છે, તો આપણે થોડી રાહ જોઈશું. મિત્રો, આપણો રિપોર્ટ અહીંયા તૈયાર થઈ ચૂક્યો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે કયા વેન્ડરને કયા હેડે કેટલી ગ્રાન્ટ ચૂકવી તેનું તમામ સરવૈયું આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. અહીંયા આપણને વેન્ડર નેમ, એ વેન્ડરને આપણે કયા હેડે કેટલા રૂપિયા ચૂકવ્યા તે તમામ માહિતી આપણને અહીંયાથી મળી જાય છે. તો હવે આ એજન્સી કેશબુકને આપણે ડાઉનલોડ કરવી હોય તો કેવી રીતે કરી શકીએ? તો અહીંયા ઉપર આપણને એક મેનુ ડ્રોપ મેનુ જોવા મળશે. તેના પર ક્લિક કરતાં આપણને વિવિધ સ્વરૂપ જોવા મળશે, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ કે પીડીએફ. તો હવે આપણે આ એજન્સી કેશબુકને કયા સ્વરૂપે ડાઉનલોડ કરવી છે તેના પર ક્લિક કરીશું તો આપણે એ સ્વરૂપમાં આપણો આ એજન્સી કેશબુકનો તમામ રિપોર્ટ આપણે અહીંયાથી ડાઉનલોડ કરી શકીશું. આભાર.